ભગતોની માટે સદાય ગુના માફ હોય છે. ભગતોની માટે આ ભગવાન સદાય આદિનું છે. પણ મને એ વાતની સમજ ન પડી કે મેં તો તમને રાજ આપ્યા, પાટ આપ્યા, ધન આપી, દોલત આપી, માયા આપી, મેં તમને મિલકત પણ આપી. તોય આવા હાથ સમુદ્ર પાર કરી આટલી મહાકષ્ટી ભોગવી મારી દ્વારકાની અંદર આવવાનું કઈક કારણ તો હશે ને બગા? અરે પ્રભુ, કોના રૂપિયામાં શું રમી રહ્યું છે તમે બધું જાણો છો, શા માટે મને પૂછો છો પ્રભુ? અરે ભગત, તમ જેવા ભગવાનને પણ ક્યારેક જાણવા છતાં અજાણ રહેવું પડે. માટે આજ અહીંયા સુધી આવ્યા છો તો તમારા મુખે જ મને વિગતવાર સંભળાવો ને ભગત. તો સાંભળો પ્રભુ, દ્વારકાની માલમાં આવવાનું કારણ એટલું છે, એક સ્વાર્થ માટે ને એક પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ. હા પ્રભુ, આ તમારી કાલી ગેલી ભાષામાં મને સમજ ન પડી કે તમારું સ્વાર્થ શું ને તમારું પરમાર્થ શું, વિગતવાર જણાવો ને ભગત. મારું સ્વાર્થ કેતા પ્રભુ, મારી રાજસ્થાન ભૂમિની માલમાં આજ વેરબાઈ એમ અવાજ આવી ગઈ કે પ્રભુ તમે રાજ આપ્યો, પાટ આપ્યો, દોલત આપી, માયા આપી. પ્રભુ તમે મને એક દીકરાની ખોટ રાખી. પ્રભુ તમારે ખજાને ક્યાં ખોટ હતી? અરે ભગત, આ તો તમારું સ્વાર્થ થયું ને. તમારો પરમાર્થ પણ સાતો સાથ મને જણાવો ને. અરે પ્રભુ, મારી રાજસ્થાન ભૂમિની માલિકા ભૈરવ નામનો રાક્ષસ હાહાકાર કરી રહ્યો છે. પશુ કે પક્ષી કાંઈ પણ રહેવા દેતો નથી. હિન્દુ પાસે ખબર ધા કરાવે છે. ધર્મ પક્ષ થઈ ગયો છે. પ્રભુ કાંઈક આનો ઉપાય કરો ને મારા નાથ. અરે ભગત, કરો ને મારા નાથ. અરે ભગત, હા પ્રભુ, કોલોડિયાની મારી પાસે સૂર્યનારાયણ ઉગે. હા પ્રભુ, એને હાથ પડતા તો આથમવું જ પડે. હા પ્રભુ, જે પણ કાંઈ આ જગતની અંદર વસ્તુ ખીલે ને એને એકના એક રીતો કરમાવું જ પડે. હા પ્રભુ, એક હાથની મુઠ્ઠી બંધ થાય તો બીજા હાથની મુઠ્ઠી ખુલે. એક બાજુ પ્રભુ પોતે દરવાજા બંધ કરે તો બીજી બાજુ પ્રભુ પોતે જ દરવાજા ખોલે. હા પ્રભુ, માટે આ જગતની અંદર જેનું નામ એનો અવશ્ય નાશ છે. હા મારા પ્રભુ, માટે મારા દ્વારે આવ્યા છો, ખાલી હાથ તો નહીં જવા દઉં. આજ તમારો વાંજિયા મેળું ભાંગું કહું ને તમે.
આજે પેલા ભાઈ ભાલાના પુષ્પ આપ્યા છે તેને હાવ હોનાના કારણે પધરાવી નરને નારી બંને મળી નવ નવ માસની સેવાને માવજત કરજો. માથી મોટા ભાઈ હરધારી કરદેવ આપના ઘરે જન્મદાન થશે ને આપનું માંડી આ બેન બાવી છે. અરે રાજા અજમલ, રાજા અજમલ, રાજા અજમલ, મેં તમને એક પુત્રના વરદાન આપ્યા રાજા, તમારા વાંજ્યા મેળા ભાંગ્યા. તોય ભગવાન की रिसाई में હળવું મુખ કરીને શા માટે ઉભા? રાજસ્થાન થી દ્વારકા નગરી આવ્યો છો. આ સાહેબ થોડો આવ્યો કરવું તો કેવી આશરે આવ્યા છો? હરિ પ્રભુ એક પુત્ર વાળાનો કહેવાય, એક દીકરા વાળાનો કહેવાય. કદાચ તમારે મને પુત્ર દેવો હોય ને તો આપની જેવો નજર જમાઈ પર પૂજવા લાયક કરવું. હે હે ભગતલા, હે ભગતલા, હે ભગતી માને ભક્તિ માં ગાંડા થઈ ગયા છો કે શું? તો બાબુ બોલો છો પ્રભુ? આ જગતની અંદર ત્રણેય લોકની અંદર મારી જો તો કૃષ્ણ હું પોતે જ છું. મારી જો તો પુત્ર આખી દુનિયામાં ચાથી શોધી લાવું. પ્રભુ તમે પધારો ને મારા આંગણે. અરે ભગત, તમે મારી માંગણી કરો છો એમ? હા પ્રભુ, જગદા તમે મારા આંગણે આવો ને તો મારી કોપરટ ગઢની ધરતી આજ પાવન થઈ જાય પ્રભુ. અરે ભગત, તમ જેવા માણસને વેદના હોય, માણસને વેદના હોય તો અમ જેવા ભગવાનની વેદના હોય. સાંભળો ભગત. અરે ભગત, મથુરાની જેલની અંદર આ લાલાનો જન્મ થયો, લાલાનો જન્મ થયો. બાબા વાસુદેવ યમુના નદી પાર કરી ગોકુળની અંદર મને નંદ ઘેર મૂકવા આવ્યા. અરે ખીલેથી માખણ મે ચોયા, માખણ મે ચોયા. એક રાક્ષસોનો વધ કર્યો. સગા મામા કંસનો મે વધ મારી હાથે કર્યો. અરે ભગત, જ્યારે સાંદીપની ઋષિ આશ્રમની અંદર અમે શિક્ષા લેતા ને ત્યારે એક માણસ મારી પાસે આવીને બોલ્યો કે હે પ્રભુ, મારું કોઈ ભાઈબંધ નથી, મારા ભાઈબંધ બનશો, મારા ભાઈબંધ બનશો. એ તેની મિત્ર તો મારો સુદામા હતો, મારો સુદામા હતો. જગતની અંદર એની જેવો મિત્ર કોઈ ન થઈ શકે. અરે ભગત, હા પ્રભુ, જો આ વાત મારી માં યશોદાને જાણ થશે ને તો એની આંખમાં એક પણ આંસુ નહીં રે. રોઈ રોઈ એનો જીવ તાગી દે. તો પ્રભુ આયા દ્વારકાની માલપા કહી દો કે તમે જે વચન આપ્યું એ ખોટું છે પ્રભુ. અરે ભગત, કૃષ્ણની લીલા આજ સુધી કોઈ જાણી શક્યું નથી ને જાણી શકશે નહીં. કૃષ્ણનું વચન કદી મિથ્યા હોતું નથી. અરે ભગત, એ તો વિચારો કે જગતની અંદર કઈ એવી માં હશે, કઈ એવી માં હશે કે પોતાનો દીકરો જતો હોય ને રડે નહીં. પણ વિધિનું વિધાન છે, દેવોની મળેલી રચના છે. માટે તમારા ઘરે અવતાર ધારણ તો કરું, પણ મારી એક શરત છે, મારી એક શરત છે. મારા પોપટ ગઢની માલપા આવતા હોય ને તો તમારી શરત પણ મને મંજૂર છે પ્રભુ. અરે ભગત, સમાધિ લીધા પછી તે પછી મારી 73 વર્ષની આયુષ્ય થાય છે. રામ જવાનો સમય આવે તમે મને તલવાર પણ રોકશો નહીં. તમારી આંખમાં તો શું પણ પોપણગઢની વાસની આંખમાં એક આંસુનું ન હોવું જોઈએ. અરે પ્રભુ, કેવો તો કયો બાપ છે કે પોતાનો દીકરો સમાધિ જાતો હોય એના બાપની આંખમાં આંસુ ન હોય. અરે ભગત, સૃષ્ટિનો નિયમ છે, કંઈક પામવા માટે કંઈક ખોવું પણ પડે, ખોવું પણ પડે. ભગત,
આ વાત અવશ્યની માટે યાદ રાખજો કે સમાધિ લીધા પછી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવી મારી સમાધિ ખોલવાનો પ્રયત્ન કરે ને તો પ્રયત્ન કરવા દેતા નહીં નકર પીસી 72 પેઢી સુધી કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર દ્વારકાધીશ આપના તોડકુડ વંશની અંદર અવતાર ધારણ કરે મંજૂર છે ને? અરે પ્રભુ, આ વાત તો હું પણ જાણું છું, તમે પણ જાણો છો, તમે મારા પ્રભુ છો. આ વાત તમારે ને મારે જાઓ, આ મારું વચન છે. જ્યારે તમારી સમાધિ લીધે ત્યારે આંખની પાલમાં આંસુ નહીં હોય, હું તમને હસતા મૂકી વિદાય આપી. આ મારું વચન છે. તો આજ ભગતરાજ, આજ તમારી ભક્તિ ભળી, આજ કાળા માથાના માનવી જીત્યા હોય અને ત્રિલોકનો નાશ તમારી પાસે આવ્યો. હું કહું ને તમે પુષ્પ આપ્યું છે બાજુના પારણે પધરાવી 9 માસની સેવાને માવજત કરજો. કૃષ્ણ પરમાત્મા તમારા ઘરે અવતાર ધારણ કરશે. ભૈરવ રાક્ષસનો સહાય હું મારા હાથે કરી ઈ વાત તમારી સત્ય છે પ્રભુ. પ્રભુ, તમે કઈ તિથિએ કઈ સાલે આવવાનો છો એ મને જણાવશો પ્રભુ? ભગત, તિથિ આપું 11 ગુરુવાર ભાદરવા દેશની તેરી રાત 1461 ની સાલ. પ્રભુ, તમે આવો તો મારે જે પહેલું પુષ્પ આપ્યું છે, બીજું પુષ્પ આપ્યું, બેના નામ શું રાખવા મારા નામ? અરે ભગત, જે પહેલું પુષ્પ આપ્યું છે તેનું નામ વિરમદેવજી રાખજો. બીજું પુષ્પ આપ્યું એના નામ શું રાખવા મારે? ભગત, હા પ્રભુ. અમારા નામ પણ તમે અમારી પાસે જ પડાવશો ને? હા પ્રભુ. અરે ભગત, મારું નામ તમે હું કહું એવું રાખજો કે જે કોઈ દુનિયાની અંદર મારું નામ લે એનું મનનું ધાર્યું કામ થઈ જાય. હા પ્રભુ. ફક્ત મારું નામ લેવાથી એની પંડની પીરા વહી જાય. ગુનો રામ મુસલમાનનું પીર રામદેવ પીર. જ્યારે રંગીલા મહેલની અંદર કુમકુમની 5 પગલી જણાય, જમણા પગની ધ્રુજારી ઉપડતા દૂધની લેબ ઉતરે, ત્યારે ધારજો કે યશોદાના લાલાએ તમારા ઘરે અવતાર ધારણ કર્યો છે. અરે ભગત, હજી કાંઈ મનની ઈચ્છા હોય તો કહો. મનના મનોરથ
મનમાં ન રાખતા દ્વારકાની અંદર આ તમારો લાલો તમારી બધી જ ઈચ્છા પૂર્ણ કરશે. અરે પ્રભુ, જુનાગઢની કાલિકા નરસિંહ મહેતાને તમે તમારી રાસલીલા બતાવેલી, માટે મારે રાસલીલા જોવાના ઘણા કોલ છે. માટે પ્રભુ મને રાસલીલા બતાવો ને તમારી. અરે ભગત, રાસલીલા તો હું બતાવીશ, પણ રાસલીલા આજ તમને સાથે જમીને પણ બતાવું. બહુ સારું પ્રભુ. અરે ગરુડજી ગોમતી ઘાટે જાઓ, થોડ ગોપ ગોવાળાને બોલાવો ને અજમલ ભગતને રાસલીલા બતાવો, રાસલીલા બતાવો.